અલ્યા તારી રેખાયો તો આછી પડી ગયેલી પણ તારા એમ કરે તારા બાબા પાસે જવું પડશે. બાબો વળી કોક તારું સારું કરે તો બાબાને થઈને તું મળે. ખબર? તારી આખી રેખાઓ તો આછી પડી ગયેલી બધી એ જોવાનું કોઈ મતલબ છે નહીં. તારે જાડી કરવા માટે હવન કરવો પડશે અને મને 1100 રૂપિયા ચડાવવા પડશે. કઈ આપણે જે દાડા ગોઠવો હોય એ દાડા ગોઠવો. તમારે જે નક્કી કરવું હોય ઘેર જઈને કરજો. ખૂબા હતા એવાનું એટલે મોટે જોયું ને તો બધા પેલું એ કરી હવે એટલે મારી જગ્યા બદલવી પડશે. કે ભાઈ મારા લોચા મને મને બધું ફાયદો પડશે. મારું બધું વસ્તુ લઈને હું આ વસ્તુ લઈ લઉં મારું અને મારે જવું પડશે બીજી જગ્યા ઉપર. બીજી જગ્યા ઉપર જવું પડશે. બાબુ જગ્યા બદલી દે તો મારા બાબા કે અવન બધું કી કોઈ ના કરવાનું સમજ્યા એમ કેતો તો પણ બાબો તો પૈસા લૂંટવા વાળો હોય તો એ તો અવન કરાવવો પડશે અને મને 1100 રૂપિયા આપવા પડશે. એટલે તમે હું કહું એ જતન વાળો બાબો છે તો બાબા પાસે જવું જ પડશે આપણે. હેડો બાબો શું કહે છે? હેડો વાત હેડો બાબા પાસે. તો તને મિતા એમ કીધું બાબાએ? બાબો હોય તો બાબો કોઈ નહીં લ્યા. મિતા જગ્યા બદલી લેજી કે તો બાબાનો ખોળ હોય ચોતાના હોય તો કોટા મારી જોઈએ વાર તપાસ કરીએ. બાબો તો વાયકન બેઠો હતો હોય તો સર ને તમે બાબો પેલો બેઠો લાગે એ લાગે મને. બાબો તો બેઠા લાગે બાબો બેઠા લાગે. બાબો તો આ બાબા કેવો 1100 રૂપિયા બધું કરાવવું પડે. બાબા તમે કીધું તું? બાબા આમ તમે સાચું કીધું તું? હું તને દેખાવું. હા